શ્રી રામ. ગુડ મોર્નિંગ મહાદેવ હર. કેમ છો બધા મજામાં? સરસ મજાના વ્લોગમાં તમારું સ્વાગત છે. આઈ હોપ કે કાલનો વ્લોગ જોઈને બધાને મજા આવી છે. તો આજના વ્લોગમાં સવારમાં આપણે 6:30 વાગી ગયા, રેડી થઈ ગયા હતા કોલેજે જવા માટે, કારણ કે આપણે જવાનું છે રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં. બધું એક્ઝિબિશન ને એવું બધું છે, તો આગળ વ્લોગમાં બનતા રહેજો. તો મળીએ ડાયરેક્ટ કોલેજે. તો મિત્રો, આપણે આવી ગયા હતા કોલેજે. સરસ મજાના રેડી થઈને બધા ભાઈબંધો પણ આવી ગયા હતા. ત્યારબાદ બસ પણ આવી ગઈ હતી અને બધા રેડી થઈને પણ આવી ગયા હતા, તમે જોઈ શકો છો. ત્યારબાદ બેસી ગયા હતા બસમાં જ બધા મિત્રો, જોઈ શકો છો. હલો કરી દેજો. ત્યારબાદ ધીમી ગતિએ નીકળી ગયા હતા રાજકોટ સાઈડ. આગળ વ્લોગમાં બનતા રહેજો, ખૂબ જ મજા આવશે મારવાડી યુનિવર્સિટીની અંદર. ત્યારબાદ આવી ગયો તો બ્રેક, ચા પાણી પી લઈ હોટલમાં. ત્યારબાદ પાછા નીકળી જઈએ રાજકોટ સાઈડ. ત્યારબાદ આવી ગયા હતા રાજકોટ મારવાડી યુનિવર્સિટીમાં, જોઈ શકો છો સરસ મજાના વ્યૂ સાથે. આ છે મારવાડી યુનિવર્સિટીનો વ્યૂ બહારની, આ જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ આપણે કેપ્ચર કરશું. આજે અહીંયા ખૂબ મજા આવવાની છે. તો વ્લોગમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી આપણે. તો અહીંયા તમે જોઈ લો ભીડ કેવી છે. આ હતા આપણા સાહેબ, સાહેબને બધા વાહે આવતા હતા. આ આપણે પહેલેથી સ્ટાર્ટિંગથી લઈને અંદર સુધીનો વ્યૂ બતાવીશું તમને. તો આગળ વ્લોગમાં બનતા રહેજો. જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો આવશે જ આપણા ચેનલમાં ડેઈલી. તો આ છે મારવાડી યુનિવર્સિટી. તો અહીંયા સરસ મજાનું પ્રદર્શન હતું. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ હતું. સરસ મજાના 6 ડોમ બાંધેલા હતા. અહીંયા કેટલી બધી ભીડ હતી, કારણ કે કેટલા બધા વિદ્યાર્થીઓ હતા. આ મારી પાછળ તમે જોઈ શકો છો. ખૂબ જબરજસ્ત આયોજન હતું. ત્યારબાદ આપણે એક ડોમ ફરી લઈ, અંદર બધું જાણીએ અને તમને પણ આગળ વ્લોગમાં બતાવીશું. તો નીકળી ગયા હતા પહેલા ડોમ તરફ. તો આપણે આવી ગયા હતા અંદર, જોઈ શકો છો. આ અંદરથી કંઈક આવું એવું દેખાય છે, રોબોટિક્સ ડિપાર્ટમેન્ટ. સરસ મજાના મોટા પ્રોજેક્ટ બનાવેલા હતા અહીંયા અંદર. ખૂબ જ જાણવા મળ્યું હતું અહીંયા અંદરથી, ઘણી માહિતી પ્રાપ્ત થઈ હતી. કે તમે અંદર જાઓ એટલે પહેલાં ત્યાં 3 સિક્યુરિટી એજન્સીઓ ત્યાં બેઠી, ઇવન આપણું હોમ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ બેઠું, પછી અંદર જવા મળે. અને આની અંદર જે કામ કરતા માણસ હોય એમને જ એલાવ, બીજો કોઈને એલાવ નહીં. ચાહે સીએમ સાહેબને વિઝિટ કરવી અલગ વાત, બાકી સીએમ સાહેબના લેવલના કોઈ નથી એલાવ, કારણ કે આ બહુ સેન્સિટિવ. આની અંદર 3 સિક્યુરિટીના પરમેનન્ટ ડિફરન્સ.
ત્યારબાદ આવી ગયા હતા સૌથી ફેમસ કંપની રિલાયન્સ, તેનું કોન્ફરન્સમાં આપણે લોકો આવી ગયા હતા. અહીંયા ખૂબ જાણવા જેવું મળ્યું. અહીંયા કેવડા મોટા મોટા પ્રોજેક્ટ હતા, અમે તમને દેખાડીશું. જો અહીંથી આપણે કંઈક અહીંથી આવો વ્યૂ દેખાય છે, તો અંદર કેવું હોય છે તમે વિચારો. તો આ તો અહીંયાનો શરૂઆતનો પ્રોજેક્ટ બાયો એનર્જી. કેવડો મોટો પ્રોજેક્ટ હોય છે, તમે વિચાર કરો ખાલી કેટલી વાર લઈ ગઈ છે એવડું બનાવતા. આના માટે એક લાઈક કરવાનું ભૂલવાનું નથી. ત્યારબાદ આવી ગયા હતા વનતારા. વનતારાની થીમ હતી. અંદર વનતારા વિશે ખૂબ જાણવા મળ્યું હતું, એની માહિતી ખૂબ પ્રાપ્ત કરી અમે. ત્યાં અલગ અલગ પોસ્ટરમાં બધા પ્રાણીઓ વિશે અલગ અલગ લખાણ ટિપ્પણી કરેલી હતી વિશેષ. ત્યારબાદ આગળ જોતા ગયા ધીમે ધીમે બધી વસ્તુ. આ કંઈક અલગ યુનિક વસ્તુ જ હતી. અહીંયા કંઈક ને કંઈક રિલાયન્સ હોય એટલે કંઈક ને કંઈક યુનિક જ હોય. તો બધું આગળ ધીમે ધીમે સરસ મજાનું પ્રોજેક્ટ ને જોતા જોતા આગળ ખૂબ વધ્યા હતા. તો અહીંયા જાપાનથી પણ આવ્યા હતા લોકો. તો આ પ્રોજેક્ટ સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટ હતો રિલાયન્સનો. જોઈ શકો છો તમે ધ્યાનથી નીરખીને અમે બધી વસ્તુ ચેક કરી હતી. ખૂબ મજા આવી આ પ્રોજેક્ટમાં. રિલાયન્સ હોય એટલે વાતો પૂરી. તો ત્યારબાદ બધા પ્રોજેક્ટ સરસ મજાના સમજી અને જોઈ લીધા હતા અને નીકળી ગયા હતા બહાર. ત્યારબાદ સરસ મજાના બધા ડોમ સરસ મજાના ફરી લીધા હતા આપણે અને નીકળી ગયા હતા બહાર ગેટ તરફ, કારણ કે હવે જવાનું હતું જામનગર તરફ. ને બધા ભેગા થઈ ગયા હતા. હેલો અભિજીતસિંહ, આ સાહેબ આપણે આવી ગયા હતા. ત્યારબાદ બધા આવી ગયા હતા અને થોડાક સ્ટુડન્ટ બાકી હતા, તેની રાહ જોઈ લઈ અને નીકળી જાય જામનગર તરફ. ને બધા આવી ગયા હતા અને નીકળી ગયા હતા જામનગર તરફ. તો હવે આપણે મળશું જામનગર. મહાદેવર મિત્રો, તો આપણે આવી ગયા હતા ઘરે. તો હવે જમી લઈએ અને આજના વ્લોગને કરી નાખીએ એન્ડિંગ. જો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતા વ્લોગમાં. મહાદેવર કરી દે તો બંધ.